મિત્રો, જો તમે લેપટોપ કે કોમ્પ્યુટર વાપરતા હશો તો તમે એક બાબત ચોક્કસથી નોંધી હશે કે કીબોર્ડ પરના મૂળાક્ષરો સીધી રેખામાં ગોઠવાયેલા નથી હોતા. મતલબ કે ક્યુ પછી ડબલ્યુ ઈ વગેરે આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કીબોર્ડ પરના મૂળાક્ષરો એબીસીડી ક્રમમાં કેમ નથી હોતા? તો વાસ્તવમાં શરૂઆતમાં કીબોર્ડ કીઝને મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવવામાં આવી હતી, પરંતુ જ્યારે ટાઈપરાઇટર શોધાયું ત્યારે જાણવા મળ્યું કે જો બધા અક્ષરો એક જ ક્રમમાં ગોઠવવામાં આવે તો ટાઈપિંગ કરતી વખતે આંગળીઓ વારંવાર એક જ સ્થાન પર અથડાશે, જેનાથી ટાઈપિંગ સ્પીડ ઓછી થઈ શકે છે. તેથી કીબોર્ડ કીઝ એવી રીતે ગોઠવવામાં આવી કે આંગળીઓ સતત ફરતી રહે, જેનાથી ટાઈપિંગ સ્પીડ વધી જાય. આજે આપણે જે કીબોર્ડનો ઉપયોગ કરીએ છીએ તેમાં QWERTY લેઆઉટ છે. આ લેઆઉટ ક્રિસ્ટોફર લેથમ શોલ્સ દ્વારા 1870માં બનાવવામાં આવ્યું હતું. જ્યારે આ ફોર્મેટની શોધ કરવામાં આવી ત્યારે એ જાણવા મળ્યું કે આ ફોર્મેટમાં ટાઈપ કરવાનું સરળ થઈ જાય છે. બટનો જામ થવાની શક્યતા ઓછી હતી અને ટાઈપિંગ ઝડપી થઈ જતું હતું. આ જ કારણ છે કે હજી સુધી કીબોર્ડ કીઝમાં QWERTY લેઆઉટ જ જોવા મળે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.